નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો N24 ગુજરાતી। તો નજર કરીશું આજના મહત્વના સમાચાર પર। જંબુસર રોયલ્ટી વિના રેતી વહન કરતી 2 ટ્રકો ઝડપાઈ, 90 લાખનો મુદ્દામાલ જપ્ત। કાર્યવાહી કરનાર મામલતદાર NS વસાવા અને તેમની ટીમ। ગેરકાયદેસર ખનન અને રોયલ્ટી વિના રેતી ભરીને ગ્રામ્ય વિસ્તારોમાં વેચાણ માટે જતી 2 ટ્રકો ઝડપી પાડવામાં આવી। અંદાજે 90 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો। વાહન ચાલકો પાસે રેતી વહન માટેના કોઈ માન્ય રોયલ્ટી પાસ કે દસ્તાવેજો ન હતા। જપ્ત કરાયેલા વાહનોને વધુ કાયદેસરની કાર્યવાહી માટે કાવી અને જંબુસર પોલીસ સ્ટેશન ખાતે જમા કરાવાયા છે। સરકારી તિજોરીને નુકસાન પહોંચાડતી ગેરકાયદેસર ખનીજ ચોરી સામે આગામી દિવસોમાં પણ આ પ્રકારની કડક કાર્યવાહી ચાલુ રહેશે।